હેલો મિત્રો, આજે હું લઈને આવી છું એકદમ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ કાબુલી ચણાની કટલેટ। આ કટલેટ બહુ જ હેલ્ધી છે કેમ કે એ ચણાથી બનેલી છે, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર, અને તમે સ્કૂલ લંચ બોક્સમાં મૂકી શકો છો અથવા સાંજની ચા સાથે પણ સર્વ કરી શકો છો। એકદમ ઇઝી છે બનાવવામાં, તો ચાલો શરૂ કરીએ આ ઇઝી અને ટેસ્ટી કટલેટ રેસીપી। સૌપ્રથમ તો આપણે બાફેલા કાબુલી ચણા લેવાના છે અને એની અંદર આપણે લઈશું એક બાફેલું બટેટું। બંનેને એકદમ સરસ રીતે મેશ કરી લેવાનું છે। તેનું ટેક્સચર ના એકદમ ઢીલું હોય અને ના એકદમ કડક તેવું હોવું જોઈએ। તો અહીં આપણું બેઝ રેડી છે। હવે અમે તેમાં થોડા શાકભાજી ઉમેરીશું। તો હું અહીં એકદમ સિમ્પલ કટલેટ બનાવી રહી છું। તો એમાં મેં ઉમેર્યા છે લીલા મરચાં અને બારીક સમારેલી ડુંગળી। તમે આમાં કેપ્સિકમ, ગાજર કે કોબીનો પણ ઉપયોગ કરી શકો છો। તમારી ઈચ્છા મુજબ તમે તેમાં શાકભાજી એડ કરી શકો છો। હવે આપણે મસાલા નાખીએ તો મસાલામાં સૌપ્રથમ આપણે એડ કરીશું ચાટ મસાલો, હળદરનું પાવડર, લાલ મરચું નાખી દઈશું અને શેકેલું જીરું તેમજ ધાણા નાખી દેવાના। મસાલા જે આપણે બેઝિક મસાલા યુઝ કરતા હોઈએ ને તેનો જ ઉપયોગ કર્યો છે। તો એકદમ સિમ્પલી ઘરના મસાલાથી જ આપણે આ કટલેટ બનાવીને રેડી કરવાના છીએ। હવે આપણે તેમાં સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈએ। જો તમે ચણા કે બટેકા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો મીઠું એ મુજબનું નાખવું। હવે આપણે તેમાં 3 ચમચી જેટલા બ્રેડ ક્રમ્સ એડ કરી રહ્યા છીએ। જો તમારી પાસે બ્રેડ ક્રમ્સ અવેલેબલ ના હોય તો ચોખાનો લોટ કે પછી બેસનના ઉપયોગથી પણ આ કટલેટ એકદમ ઇઝીલી બનાવીને રેડી કરી શકાય છે। બ્રેડ ક્રમ્સ અહીં આપણે બાઇન્ડિંગ માટે યુઝ કર્યા છે। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી બાઇન્ડિંગ આવી ગઈ છે। કટલેટ ક્યાંયથી પણ તૂટે નહીં એવી એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી ચૂકી છે અને તમે આ કટલેટને કોઈ પણ શેપ આપી શકો છો। અહીં હું ગોળ શેપમાં ટિક્કી જેવી કટલેટ બનાવીને રેડી કરી રહી છું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી કટલેટ બની ચૂકી છે। તો બસ બધી જ કટલેટ આપણે આ રીતે બનાવીને રેડી કરી લઈશું। જો તમારે બાળકોને લંચ બોક્સમાં આપવી હોય ને તો તમે રાત્રે પણ આ ટિક્કીને બનાવીને રાખી શકો છો। સવારે બસ તમારે તેને સેલો ફ્રાય જ કરવાની રહેશે। તો આ રીતે આપણે બધી જ કટલેટ બનાવીને રેડી કરી દઈશું। તો આ બધી જ કટલેટ આપણે એક વાટકી કાબુલી ચણા અને ફક્ત એક બટેટાથી જ બનાવી છે। તો તેમાંથી આપણી 10 થી 15 ટિક્કી બનીને તૈયાર થઈ ચૂકી છે। તો તમે એ માપ મુજબ જેટલી ટિક્કી બનાવવા હો એવી રીતે બનાવી શકો છો। હવે એક આપણે પેન લઈશું અને તેમાં ફક્ત 3 થી 4 ચમચી જેટલું જ તેલ નાખવાનું છે। નોનસ્ટિક પેન છે, તેલ આપણે વધારે નહીં નાખીએ। આ કટલેટને આપણે ડીપ ફ્રાય નથી કરવાની અને સેલો ફ્રાય પણ એકદમ ઓછા તેલમાં જ કરવાની છે। ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે અને મીડિયમ તાપ ઉપર આપણે બધી જ કટલેટને ફ્રાય કરી લેવાની છે, એટલે કે શેકી લેવાની છે। આપણે વધારે તેલ નથી નાખ્યું અહીંયા। તો આ રીતે ફેરવતા જઈએ અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે। આ કટલેટને તમે લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો। જો તમારે લંચ બોક્સમાં પેક કરવું હોય તો તેની સાથે સલાડ કે ડ્રાય ફ્રૂટ્સ પણ મૂકી શકાય છે। તો મિત્રો, આ હતા એકદમ ઇઝી અને સ્વાદિષ્ટ કાબુલી ચણાની કટલેટ। બાળકો હોય કે મોટા બધાને ગમી જશે અને એકદમ હેલ્ધી પણ છે ને બનાવવામાં સમય પણ ખૂબ જ ઓછો લાગે છે। તો તમે પણ જરૂરથી ટ્રાય કરીને કોમેન્ટમાં જણાવજો કે તમને આ કટલેટ કેવી લાગી। અને હા, જો વિડીયો થોડો પણ ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। તો હવે મળીએ આપણે નવી રેસીપી સાથે। થેન્ક યુ સો મચ।